જયરામદાસ સાહેબ નું છે. જયરામદાસ સાહેબ મારા દાદા ગુરુ થાય છે. મારે મારા ઘરની જ વાત સમજાવવાની છે. મારા ઘર માં કાઢીને મારે આલવાનું છે. વેચાતું લેવા જવાનું નહીં. મારા ઘર માં કાઢીને આલવાનું છે. પણ સવાલો તમે કોઈને હોમે મળો ને સાહેબ બંદગી એવું બોલો ને એટલે પેલા તો દિમાગમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય આવો છે આ કોણ થાય છે ને આવું. કબીર સાહેબ ની વાત કરી એટલે બધાને એવું બે જાય કે આ મુસલમાન હતો. ઘણો ખરા એવું બેસી જાય છે. તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ વાગતું માર ભણી આવ્યું છે એટલે થોડીક ચોખવટો આજે માર કરવી છે. અને થોડી ચોખવટ કર્યા બાદ થોડોક સત્સંગ કરીશું આપણે. મારે ગાવું તો સહેજય નહીં આજે. હું એક ભજન 2 લીટીઓ 3 લીટીઓ ગાવાનો છું અને એ સાહેબ ને અનુલક્ષી છે એની ઉપર માર ચાલવું છે એટલે મારે ગાવું છે. મહાપુરુષોએ વાત કરી કે હિન્દુ કહું તો મેં નહીં, મુસલમાન ભી નહીં. હિન્દુ કહેતા હોય તો હું નહીં એમ, મુસલमान भी नहीं. 5 तत्व का पुतला गेबी खेले मई. 5 તત્વના પુતળાની મય જે રમી રહ્યો છે ને એ સાહેબ છે. અને કદાચ તમે મહાપુરુષોએ એવું કીધું ને બધોએ કીધું કદાચ કોઈના મોનવામાં ના આવતું હોય ને તો આજે છે ને હું બધું લઈને આવ્યો ગયા. એક તો આ શ્રીમદ ભગવદ ગીતા છે. ઓનીમય હોય હું તમને હવે કબીર કાઢીને બતાવું. રામચરિત માનસ છે તુલસીકૃત. આ ચોખવટો કરવા હું છે ને 2 દાડો મજૂરી કરું છું. આ રામાયણ 2 દાડાની આખી ફેદી નોખીને આ ટીકમાર કરીને લીટીઓ કરીને કાગળિયો ઘાલ્યો છે. હવે એક એક ચોપાઈ તમને હું અહીંયા આગળ વાંચીને પછી સંભળાવું છું કે છે શું સાહેબ એમ. તુલસીદાસ મહારાજ તો રામને માનવા વાળા હતા ને. કબીર સત્ય પ્રકાશ છે. આ નિમય છે ઉલ્લેખો કીધા છે એ બધા રામાયણ નિમય છે. હું હવે સાબિત કરીને બતાવું તમને. તાર કોક નો ભ્રમ છે એ ભાગી જાય. બાકી તમે સાબિત કરીને ના બતાવો ને ત્યાં સુધી લોકો લખોટીઓ ગોડોવાય ને ઊંચા આવે એમ છે. ગોડોવાના એને હજી સમજણ છે જ નહીં સાહેબ શું છે કબીર છે શું એ સમજણ નહીં પડી ને એટલે જેને તેની આગળ એવા અમે તમે પાલ બની જાવ ને પાલ બની આગળ એટલે આખલો છે નાનો આવે. અને હરોમ બરોબર જો તમારે પહોંચી તમારી નિહરાય જ નહીં. એ ગમે એને માથું કરે હોય, ગમે એને ભેટિયાટે ગમે એને માથું કરે જો ભૂલે ચૂકે જતા રહો. પણ એની રીત છે કે રીત તમને ચાલતો આવડી જાય ને એને નાથ જાય લેવાની. એટલે ગમે એવું આખલું હોય ગમે એવું પાડું હોય એ સીધું થઈ જાય ને આ રીત છે. મહાપુરુષો બતાવે. કબીર સાહેબ છે શું, કબીર સાહેબ કયા અવતારે કઈ આયા છે, જ્યારે 4 યુગમાં કેવી રીતે પ્રગટ થયા છે, શું નામ હતું એની વાત કરવી છે આપણે. ખરેખર મારે આ બધું લેવાનું ના હોય પણ આવ્યું છે સિચ્યુએશન એવી ઉભી થઈ છે એટલે સમજણ પાડવી બહુ જરૂરી છે. કારણ કે કોઈના દિમાગમાં સાહેબના પ્રત્યે કોટી ગ્રંથિ ના બેસી જાય એટલે મારે આજે ચોખવટો કરવી છે. બાકી વિષય ના હોય, વિષય સત્સંગ નો હોય. મહેશ મહારાજે રમેશ રામ મહારાજે બહુ ઊંચી વાતો કરી છે. મારે એ થોડીક વાતો લેવી છે અને મહાપુરુષોના સમક્ષ મેળવી છે આજે. હા તો બધા ભેગા થઈને વલોઈએ ને તાર મજા આવે. હું મારું ઢોલ વગાડ્યા કરું, તમે તમારું વગાડ્યા કરો એની મજા ના આવે. બધાનું ઢોલ એ ફરખું વાગે, બધાને એવું કઈ એકલા ચડાવો અને એક ઘરમે આવે અને એક ઘરમે આવીને પછી એનો જે અવાજ થાય એ મજા આવે એવી છે. હા
સદગુરુ સાહેબનો જય. મહાપુરુષો પધાર્યા છે. મને નહીં બિહાડ્યું એટલે તમારી પાસે એવું નહીં મન લેવાનું કે આવા જુદા છે, બધા એક જ છે. અને ભજનની ગરિમા છે, સત્સંગની ગરિમા છે, પ્રોગ્રામની ગરિમા છે કે કોઈ પણ એક મહાપુરુષને અધ્યક્ષ સ્થાન આપવાનું હોય છે. એ પ્રમાણે એ અધ્યક્ષ સ્થાન એટલે એ પ્રોગ્રામનો કરતા હરતા હોય છે, એટલે એના હાથમાં આખા પ્રોગ્રામની શુકાન હોય છે, બીજું કશું હોતું. બાકી દરેક મહાપુરુષ એની જગ્યા ઉપર બરોબર છે. એવું ભજન આજે મને તમને સમય મળ્યો છે ગૌતમભાઈના ઘર આંગણે, એમના ઘર પરિવારની પવિત્ર ભાવનાથી આપણને જે સમય મળ્યો છે, જે ભજન કરવાની તક મળી છે, તે બદલ સદગુરુ એમને લાખો વાર ધન્યવાદ છે. આવી આવી ઈચ્છાઓ થાય, સદગુરુ એને પૂરી કરવાની તાકાત આલે, શક્તિ આલે, એવી ભાવના આપણે દરેકે કરવાની છે. કારણ કે આશીર્વાદ આપવાનું આપણું ગજું છે. ખાલી ખાલી માથે હાથ મેલ દેવાથી કશું થતું નહીં ભયા. એની માટે મજૂરી જોઈએ, ખાલી બોલવાથી કશું થાય એમ છે? હા, તમે ઘેર ભજન કેટલું કર્યું છે, કેટલી માળાઓ કરી છે, કેટલું ધ્યાન કર્યું છે, કેટલું સ્મરણ કર્યું છે ને, એની મેં થોડો ઘણો ભાગ હાલવાની તાકાત હોય ને તો માથે હાથ મેલજો. બાકી ખોટે ખોટું લઈ જા ના કરતા, નહીં તો દોષી બનશો. હા, નહીં તો દોષ લાગશે. તમે ખાલી ખાલી મેલ દીધો ને કશું આવ્યું ના ને તો દોષ લાગશે. હા, આવું છે. ગુરુ દરબાર માં જાઓ, તમને કોઈ પગે લાગવા આવે ને તો તમારા માથે કોઈને હાથ મેલવાની તમારી કેપેસિટી જ નહીં, એ ગુરુ મેલે. કોઈનો દીકરો હોય તો એ દીકરાના માથે હાથ એનો બાપ કે એની માં મેલે કે એનો દાદો મેલે, બીજા કોઈની કેપેસિટી છે? હા, બીજો કોઈ કશું આલી શકે એમ જ નહીં પયા. મજૂરીનો વિષય છે. મજૂરી ના કરો ને અને ખાલી ખોટા જો વર્ગી પડ્યા કોકના ખેતર મેં ઓર જોડ્યું તો નહીં માલે હાથ મેં આવે, ઓરે ગહી જશે ને દિવેલાય કોક વાઢી જશે. આવું થઈએ. એ વાત મહાપુરુષોએ કરી છે. સાહેબની થોડીક ચર્ચા કરીએ, ત્યારબાદ રમેશ મહારાજે જે ચર્ચા કરી સત્સંગના માધ્યમથી એની ઉપર થોડુંક ચાલીશું આપણે. અમારા બુદ્ધિસાગર મહારાજ, જાલમરામ મહારાજ બહુ વહેલા સમયથી પરિચય છે. ઘણી વાર અમે ભેગા થયા છે. બુદ્ધિસાગર મહારાજ ઘણી વાર ભેગા છે. રમેશભાઈ ઘરના માણસ છે અમારા. હા, કદાચ બોલી જઈશ તો કોઈ ખોટું લાગે એમ છે નહીં. આ તો ધારા છે, નીકળી જાય ગમે તે પાછી બહુ ઠેકોણો નહીં. હા, અને સાહેબ ની વાત કરવી છે આપણે. સાહેબ છે શું? હું સાહેબ કોને કહું છું, તમે સાહેબ કોને કહો છો? આ બધી ચર્ચાનો વિષય છે. કોઈના મનમાં ખોટી ગ્રંથિ બોધી હોય તો એ નીકળી જાય એટલા હારું. બાકી આ ચોપડીઓ લઈને હું આવું જ ના ભયા. આ રામાયણ હોય મારે એટલે લઈને આવવું પડ્યું. હું અમને ખોલીને બતાવું આજે કે સાહેબ છે શું એમ. રામાયણ ની અંદર તુલસીદાસ મહારાજે સાહેબ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. તુલસીદાસ તો અમને માનવા વાળો પણ હતો ને, પણ એ રામાયણ ની અંદર તુલસીદાસ મહારાજે સાહેબ શબ્દનો ઉપયોગ કર્યો છે. અને મોરારી બાપુનો પ્રશ્ન થયો છે કે મારા રામાયણ ની અંદર તુલસીદાસ મહારાજે આ શબ્દો કેમ વાપર્યા? અને એ આપણે મોરારી બાપુ દરેક મહાપુરુષોને મળ્યા છે અને પછી એનું નિરાકરણ નીકળ્યું છે. સાહેબ, આ સાહેબની ગરિમા છે, આ સાહેબનું પદ છે. અને હું તમે બધા સાહેબના જ છે, બીજા કોઈના કોઈ છે? બધા સાહેબના છે. હા, બધા માલિકના છે. જેટલા માલિકના ગુરુ મહારાજના છે ને એટલા બધા સાહેબના છે. કોઈ જુદા છે જ નહીં પડ્યા. હા, એટલે મહાપુરુષોએ વાત કરી નાની એવી બે ચાર લીટીઓ. ત્યારબાદ થોડી ચર્ચા કરીને પછી હું મારી વાણીને વિરામ આપીશ. આગળનો સેવાનો આરતીનો જે કાર્યક્રમ છે બરકત મહારાજ, અને પછી આપણે વિક્રમભાઈ ને આયા છે એ એક વાણીનો લાભ આપશે ને પછી આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું. હા, એટલે કોઈ પાછું એવું ના થાય કે રહી ગયા, અને રહી ગયા હોય તો આપણે ફરી આમોહે આવો રહી જાવ. એ બધા આમોહે હઈને જાઓ. દિવાળીની અમો હશે, તમે તમારા આવજો, ખાધા વગર આવજો. સદગુરુ સાહેબનો જય.
साहिब केरे घर की मैंने खूब करी तपाश, अज्ञानी से दूर है वो तो ज्ञानी जन के पास। सब कट मेरा साइया सोनी से जना कोई, बलिहारी वा घटकी जो घट पर घट हो। वो पानी से पैदा नहीं अने श्वासा नहीं शरीर, पांच तत्व के पार है वाका नाम कबीर। कबीर कहे तू हंसना छोड़ दे, रख रोने से प्रीत, क्योंकि एक दिन तो फना हो जाएगा। यही अनंत की रीत। अविगत से चले आए, अविगत से चले आए। कोई मेरा
સદગુરુ કબીર સાહેબ પોતાના પદની અંદર ધર્મદાસ સાહેબે લખાણ કર્યું છે કે અબ હમ અવિગત સે ચલે આए हैं। અવિગત જેને કોઈની જે જગ્યાની વિગત ખબર નહીં એને અવિગત કહેવાય। જે વિગત में नहीं, જે વસ્તુ વિગત में नहीं, જેનું વર્ણન ના થાય એવી કોઈ જગ્યા છે એ અવિગત છે, જેની કોઈને ખબર નહીં, કોઈ સદગુરુના માધ્યમથી એને જોણી લે તો વાત બરોબર છે। બાકી સામાન્ય માણસનું, ગુરુ વગરના માણસનું ગજું છે। એ સાહેબે વાત કરી કે અબ હમ અવિગત से चली आए, मेरा भेद भ्रम ना पाए, अगले जन्म कॉल दियो तब नीरू नीमा घर आए। સતયુગની અંદર સત સુકૃત નામ ધારણ કરીને સદગુરુ કબીર સાહેબ પ્રગટ થયા છે। સતયુગની અંદર, દ્વાપર યુગની અંદર મુનિન્દ્ર નામ ધારણ કર્યું છે, ત્રેતાયુગની અંદર કરુણામય નામ ધારણ કર્યું છે અને કળિયુગની અંદર કબીર નામથી પ્રગટ થયા છે। સદગુરુ ચારે ચાર યુગની અંદર આયા છે અને ચારે ચાર યુગની અંદર આયા એટલે શુપત ઋષિ, તમે મેં નામ સાંભળ્યું છે, શુપત ઋષિ પાંડવોએ યજ્ઞ કર્યો છે અને યજ્ઞ કૃષ્ણ પરમાત્માએ કરાવડાયો છે ને એવું કહેવાય નહીં આવ્યું છે કે આ 3 વાર જે સુધી ઘંટ ના વાગે ને ત્યાં સુધી યજ્ઞ પરિપૂર્ણ ના થાય અને દરેકને જમાડો અને બધોને જમાડતો જમાડતો એક મહાપુરુષ બાકી રહી જાય અને એ શુપત ઋષિ। એ શુપત ઋષિ જયારે લઈને આવવાની આવે છે, વાર્તા બહુ લાંબી છે, કરવા દો તો 4 પડી જાય એવું છે, પણ ટૂંકમાં ઈશારા કરું છું। એ શુપત ઋષિ લઈને આવે છે અને લઈને આવ્યા પછી એ શુપત ઋષિ ખાલી 3 કોરિયા ખાય છે અને એમે એ ઘંટનો જે નાદ છે 3 વાર થાય છે અને પાંડવોનો જે યજ્ઞ છે એ પરિપૂર્ણ થાય છે। એ શુપત ઋષિ એક જ્યારે મુનિન્દ્ર નામ સાહેબ હતા તે દરમિયાન તેમની જોડે વચન લીધેલું કે મારી તારણ ગતિ કરી છે પણ મારા મા બાપને હોય તારજો હે સદગુરુ મહારાજ, આવું વચન આલેલું છે, અગલે જન્મ કોલ દિયો તબ નીરુ નીમા ઘરાયો। ત્રેતાયુગની અંદર કોલ કર્યો છે અને ત્રેતાયુગની અંદર અને એ ત્રેતાયુગના ઉત્તરાર્ધની અંદર કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો છે। એને એ શુપત ઋષિએ એ સદગુરુ કબીર સાહેબ જ્યારે મુનિન્દ્ર નામ ધારણ કરેલું હતું તે સમય દરમિયાન કોલ કરેલો અને સાહેબે ત્યાં આગળ વાત કરેલી કે આગલા જન્મ મેં હું ગારીશ, જા મારું વચન છે। એ સદગુરુ કબીર સાહેબે મહાપુરુષોએ વાત કરી, સાહેબ આપણે આ બધું જાણતા નહીં, ઇતિહાસ ખબર નહીં, પછી કેવા મળીએ છે એટલે આવાઈ નાતના હતા ને પેલી નાતના હતા, ઓમ હતું તેમ હતું। 1456 ની સાલ, કઈ સાલ? ઈસવીસન 1456 ની સાલ, ઈસવીસન 1456 જેઠી પૂનમના દાડે હવારો બ્રહ્મ મુહૂર્ત ની અંદર 4:30 વાગે કાશીના નગરની અંદર એ તળાવ છે, તળાવની અંદર કમળ પુષ્પની અંદર સાહેબે અવતાર ધારણ કર્યો છે। એ સદગુરુ સાહેબ જેનું તેજ પુંજનું શરીર છે, મારું તમારું જે શરીર છે 5 તત્વનું એવું શરીર એનું છે નહીં, તેજનો પુંજ છે। એ આગલા જન્મ મેં કોલ દીધેલો એ સમય દરમિયાન ગૌરી શંકર મહારાજ છે, બ્રાહ્મણ ગૌરી શંકર છે અને એમના ઘેરથી સરસ્વતી
માતા છે. આ બેને એ ગામના લોકો અને એ સમાજે નાતબાર મિલેલા અને નાતબાર મિલ્યા પછી એનું નામ નિરુમ નિમા પાડવાયું મેં આયલું. એ નિરુમ નિમાને સાહેબ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાય આ લોકો નાવા માટે તળાવની અંદર, અને એ તળાવની અંદર સાહેબના એ બે જણને સાહેબનું સ્વરૂપ ભેટ્યું છે ને તઈ મળ્યું છે ને તઈથી ઉઠાઈને સાહેબ ઘેર લાયા છે. આજ દિન સુધી કોઈના જન્માક્ષર કાઢવાના થાય અને એ છોકરું એના મોઢે બોલે એવું તમે સાંભળ્યું છે? બ્રાહ્મણો ભેગા થયા, મલવીઓ ભેગા થયા છે, બધા ભેગા થયા છે, નામકરણ સંસ્કાર કરવા બેઠા છે. ફેદ્યું 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 ફેદ્યું, કબીર શબ્દનો અર્થ નહીં દળતો. હોદે એટલે કબીર આવે, હોદે એટલે ક ઉપરથી નામ ચાલુ થાય કબીર. કબીર એટલે માલિક. કબીર શબ્દનો અર્થ ઉર્દુમાં માલિક થાય, ભગવાન થાય, પરમાત્મા થાય. અરબી ભાષાનો શબ્દ છે કબીર. અરબી ભાષાની અંદર કબીર શબ્દને માલિક, સદગુરુ, પરમાત્મા એવી એનું 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 ઉપનામ છે, એવી એનું સમાનાર્થી શબ્દ છે. એનો અર્થ એવો થાય છે. એટલે પેલા વિચારમાં પડી જાય કે આ છોકરો આવા ઉઠાઈને લઈને આવ્યો છે ને ભગવાનનું નામ કેવી રીતે આવે? મથ્યા 4-5 કલાક મથ્યા છે અને મથી થાક્યા છે. અને એ સદગુરુ કબીર સાહેબે બાળ સ્વરૂપમાં હતા એને એવું કીધું છે કે મૌલવીઓ પંડિતો બહુ મથ્યો નહીં, એ જે આવે છે બરોબર છે, માન નામ કબીર પાડી દો લ્યા. આ ઇતિહાસ છે. નામકરણ સંસ્કાર થયો છે. નામકરણ સંસ્કાર થયા પછી ઘણી લીલાઓ કરી છે. રામાનંદ મહારાજને મળ્યા છે, નામ દીક્ષા તઈથી લીધી છે તલાવના કિનારેથી. રામાનંદ સ્વામી એવા હતા, બ્રાહ્મણ સિવાય કોઈ કંઠી બાંધે નહીં. ક્ષત્રિય હોય તો જ કંઠી બાંધે, બાકી કંઠી બાંધવાની નહીં. અને આ બાજુ કબીર સાહેબ કે આટલામાં કોઈ મહાપુરુષ હોય તો રામાનંદ છે. એટલે સવારમાં નાવા જાય એ તલાવના કિનારે, ત્યાં આગળ પગથિયાન મેં હુઈ ગયા. પગ વાગ્યો છે રામાનંદ મહારાજનો અને સાહેબે રડવાનું ચાલુ કર્યું છે. અને રડવાનું ચાલુ કર્યું એટલે આમ ઉઠાડીને જોયો છે એટલે છોકરાને માથે હાથ ફેરવીને રામાનંદે એવું કે ચૂપ હો જા બચ્ચા, રામ રામ કરના. શું કીધું? ચૂપ હો જા બચ્ચા, રામ રામ કરના. શબ્દ મળ્યો લઈને હેડી ગયા. પછી કહેવાનું ચાલુ કર્યું મારો ગુરુ રામાનંદ. મારા ગુરુ રામાનંદ અને જ્ઞાન ચર્ચાઓ ચાલી છે. જઈ તઈ બેન બધે સત્સંગ કરે છે. રામાનંદ મહારાજને ખબર પડી છે કે મેં કોઈ કંઠી બાંધી નહીં, ના હોય નોમ લે છે. બોલાવાને બી આયા છે, આશ્રમની અંદર બોલાયા. પછી સાહેબે મોડીને વાત કરી છે કે આ બીના બનેલી વાત બરોબર સાહેબ? કે હા બરોબર ભાઈ, એ બરોબર. એમ એ સાહેબ, એ પરમાત્મા, એ સદગુરુ, એ માલિક. શેખ તકી જેવા શેખ તકીને પરચા પૂર્યા છે. બલખ બુખાર શહેરનો બાદશાહ, એના જલનનો રોગ હતો. ખાલી દ્રષ્ટિ માત્ર ही જલનનો રોગ મટાડ્યો છે, ખાલી નજર પડવાથી. હંસાની રમણતા જેના દ્વેષ દ્રષ્ટિ ના હોય લગાર, દુર્લભ એવા સંત છે. ખાલી દ્રષ્ટિ માત્રથી એનો જલનનો રોગ મટ્યો છે. અને કોકનું કશું તમે સારું કરો ને એટલે બીજોની ઈર્ષ્યા થાય ને. એટલે બાદશાહનો જે મૌલવી છે એની જોડે રહે શેખ તકીની ઈર્ષ્યા થઈ છે કે આવો મારી જગ્યા લઈ લેવાનો. ઈર્ષા કરવાનું ચાલુ કર્યું છે. ઈર્ષા કરતો એક દિવસ નદી કિનારે ફરવા નીકળેલા. અને ફરવા નીકળ્યા એમાં નદીમાં એક મળદું તણાતું આવે. અને મૌલવીએ ઈશારો કર્યો, કબીર તમને એવું કહો છો કે હું ખુદા છું? કે હા ભાઈ હું છું. તમે બધા ભગવાન જ છો ભયા, ના જાણતા હોય જોડો. તમે બધા પરમાત્માનું સ્વરૂપ જ છો, તમે બધા માલિકનું સ્વરૂપ છો.
દેવતા છે ખરો, પણ ઉપર રાખોડી ફરી વળી છે. કોક ફૂંક મારવા વાળો મળી જાય ને તો દેવતા નજર ને આવે એમ છે. કોક ફૂંક મારવા વાળો મળી જાય ને તો નેલા લારાત છે. આ તો ઉપર દેવતા ફરી ની ઉપર રાખોડી થોડી થોડી ફરી વળી છે એટલે નજર મેં નહીં આવતો. એટલે અમારા જયરામદાસ સાહેબ એવું કે છે, તારું દર્પણ થયું નેલું મુખડું તારું કેમ શું છે? તારો હરીશો ખરાબ થયો છે, મોઢું બરોબર છે. મોઢું કેવું છે? મોઢું બરોબર છે. આ તો જોવાનો હરીશો એની મેં દાખલા પડ્યા છે એટલે ચહેરો બરોબર નહીં લાગતો. એટલે મોઢું સાફ કરવાની જરૂર નહીં, હરીશો સાફ કરો. હરીશો ધોઈ નાખો, એને બે ચાર ગાભો માં દો, મોઢું સારું દેખાશે. એ વાત મહાપુરુષોએ કરી. જુઓ તમે. અને આપણે શું કર્યું છે ખબર? બરોબર ના દેખાય એટલે બાર વાળામાં જ્યાં મોઢું બરાબર ધોયું, પાછો થોડો પાવડર ચોપડ્યું, પાછી થોડીક લાલી લિપસ્ટિક કર્યું, આમ તેમ બધું કર્યું, પાછું આવીને જોયું, પાછું હતું ને એવું ને એવું. પેલું જોવા વાળો વિચારવા પડી ગયો કે આનું આટલું બધું કર્યું તો આવું કેમ દેખાય છે? એટલે બીજો એક ઉભો હતો, એને કીધું ભયા મોઢું ધોવાનું રહેવા દે, હરીશો સાફ કરી. કારણ કે ભૂલ ત્યાં આગળ પડેલી છે. આપણે હોય આ બધું રહેવા દેવાનું છે ને, અંતઃકરણ સાફ કરવાનું છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આવું જો સાફ થઈ જાય તો તમને હોય તમારું સ્વરૂપ નજર અમે આવે ને આ કરવાનું છે. એ સદગુરુ કબીર સાહેબ જાજુ ના કહેતો. તમે બધો બહુ કહેવા બેહીએ તો વરહો જતો રહે તો સાહેબ ની લીલાનો કોઈ પાર આવે એમ છે નહીં. એ સદગુરુ કબીર સાહેબ 1557 ની અંદર માગશર મહિનાની મે મગહર ની અંદર અંતર ધ્યાન થયા છે. અને અંતર ધ્યાન થયા અને પછી હિન્દુ મુસલમાન વળ્યા છે. પેલો કે અમે દફનાવા લઈ જઈએ, પેલો કે અમે અગ્નિ સંસ્કાર કરીએ. આકાશવાણી થઈ છે વડ્યા ના કરજો, લે ચાદર ઊંચી કરીને જોવો. આપણે વડ્યા જ કર્યું છે, ચાદરો ઊંચો કરીને જોયું જ નહીં. પૈસા શું લે સદગુરુ સાહેબ નો રહી પડ્યા છે. ચાદર ઊંચી કરીને જોવો. મન બડાઈ અભિમાન અહંકાર હું કઈક છું, મારા કોઈ આગળ છે નહીં. આ બધી ચાદરો છે, આ મને ઊંચી કરીને જોવો, મય નજર મેં આવે એવું છે. પણ આપડા ચાદરો ઓઢી ઓઢીને બેહી રહ્યા છે. કોકદાર તો ખંચેરો ધોવો ને સાઈડ પે પેલો તાર કોક નજર મેં આવશે, બાકી નહીં વેત આવે. सकल हंस में राम हमारा, राम बिना ठालो टाम नहीं. पिंड ब्रह्मांड में जो तपाशी अवर राम बीजो कोई नहीं. एना सिवाय कशुं છે જ નહીં. આ મગજમારી છે શોની? એના સિવાય કશું છે જ નહીં. તો મગજમારી છે કોની? એ વાત મહાપુરુષોએ કરી. સમજો સાહેબ, બુખાર છે ના બાદશાહ રોગ મટાડ્યો છે. એ બધું તણાઈને જાય. તેમાં પેલા શેખ તકી એવું કીધું છે કે આપ ખુદા કહેતે હો? કે હા મેં ખુદા હું. બોલો ક્યાં હુઆ? કે પેલું નદી મેં મરદું તણાઈને જાય છે ને એને બેઠું કર્યું. અને સાહેબે કશું નહીં, ખાલી નજર માત્ર થી એને એવું કીધું છે કે કબીર અહીંયા આગળ ઉભા છે, તને શરમ નહીં આવતી? એ પાછો ઉઠ ઉભો કા સાહેબ બંદગી બોલ. ઉઠ ઉભો થા સાહેબ બંદગી બોલ. તઈ સાહેબ મરદું ઉભું થઈને આવ્યું છે અને અહીંયા આગળ આવીને સાહેબ ને સાહેબ બંદગી કરી છે. આન શેખ તકી બોલ્યો છે કે વાહ કબીર આપને કમાલ કરી દિયા. શબ્દ જોવો તમે, વાહ કબીર આપને કમાલ કરી દિયા. અને પછી શેખ તકી એવું કે છે મૌલવી સાહેબ કે એનું નામકરણ કરો. તમે ઉભો કર્યો છે, નામકરણ કરો. અને કબીર સાહેબે તઈ કીધું છે કે નામકરણ તો આપને કરી દિયા, कमाल कर दिया. ये बोले आप तो इसका नाम आज से कमाल हुआ. साहेब ने कोई छोरो नતો બયા, સાહેબે કોઈ લગ્ન કરેલું નહીં. હા ઘણા ખરા વ્યામ લઈને ફરે છે, લગ્ન કરેલું ને પેલી બત્તી લેતા હોવાનું આમને તેમને આ બધું છે ને બધું ખોટે ખોટું રવાડે ચડાયું છે. કોઈ એક મહાપુરુષ હોય એનો જાણકાર હોય ને એને જઈને પૂછો સાહેબ તત્વ શું છે. પોતાની મેં લખોટીઓ લઈ લઈને ના ફરો ને તો લટ્ટા પડશે કોકદારે. એ વાત મહાપુરુષોએ કરી છે. રામાયણ ની અંદર તુલસીદાસ મહારાજે સાહેબ શબ્દનો ઉપયોગ કર્યો છે. રામાયણ ની અંદર સમજો મેં ટીક માર્ક કરીને લાવ્યો છું. આ બધું છે ને હું આ ચોખ્ખું કરીને લઈને આવ્યો. કોકને પાછો એમ થાય કે આશરે આશરત નહીં બોલતા ને તમે.
આ પાછું અમુક જણો એવું હોય શું હોય ખબર છે, આ ભાઈ એમનો રોટલો શેકવા હારું આ હાડફેટ ગમે ને સડાયું છે. તુલસીદાસ મહારાજે રામાયણની અંદર સાહેબ શબ્દનો ઉપયોગ કર્યો છે. તુલસીકૃત રામાયણ એનો બાલકાંડ કયો? બાલકાંડ. તુલસીકૃત રામાયણ ની અંદર બાલકાંડ 38 પેજ નંબર. પેજ નંબર કયું છે? 38. કોઈ નોંધવું નોંધી લેજો, નવાર જઈને પેંચજો. અને હવે જોવું છે તો હું આલે તો હું ના. પેજ નંબર 38 અને ચોપાઈ નંબર 7. ગઈ બહોર ગબીર ગરીબ નવાજો સરળ સબલ સાહિબ રઘુરાજો. સાહેબ શબ્દનો ચોખ્ખો ઉલ્લેખ સમજો. ગઈ બહોર ગરીબ નવાજો સરળ સબલ સાહિબ રઘુરાજો. એ એક ચોપાઈ થઈ. પેજ નંબર 38, ચોપાઈ નંબર 7. પેજ નંબર 51, ચોપાઈ નંબર 35. સાહિબ સીતાનાથ સો સેવક તુલસીદાસ. આ ચોપાઈ છે, 35 નંબરની ચોપાઈ છે. કહું કહાવત સબ કહું કહત રામ સહ ઉપહાસ સાહિબ સીતાનાથ સો સેવક તુલસીદાસ. આ બધો ઉલ્લેખ કરેલો છે. અને એ આગળ જતા તુલસીદાસ મહારાજને કોઈએ પૂછ્યું છે, માર્કંડ ઋષિ, અને એ જે બેનો સંવાદ છે એ સંવાદમાં એવું પૂછ્યું છે કે એક રામ અવધેશ કુમારા. साहिबे 4 राम ની વાત કરી છે. कौन राम दशरथ का बेटा, कौन राम घट घट में लेटा, कौन राम का शकल पसारा, कौन राम है सबसे न्यारा. અહીં તુલસીદાસ એક વાતનો જવાબ આલે છે કે એક રામ અવધેશ કુમારા. અવધેશ કહેતા દશરથ. એક રામ દશરથ કુમારા. અવધેશ કુમારા એટલે દશરથ રાજાનો પુત્ર છે. એક રામ છે, દશરથ રાજાનો પુત્ર છે. બીજો જે રામ છે એવો ને હોય. પાછું તમને એવું ના થાય કે બીજો કાઢ્યો અમને છે. એ હોય ને હોય. एक राम दशरथ का बेटा, एक राम घट घट में लेता. महापुरुषो ये बात करी, रूप राम दशरथ का बेटा, आत्म राम घट घट में बेटा. निरंजन राम का शकल पसारा और चेतन राम है सबसे न्यारा. ये चेतन राम ની વાત છે. એ વાત મહાપુરુષોએ કીધી છે. અને અયોધ્યા કાંડની અંદર સુની મુનિ વચન રામ રૂખરાઈ ગુરુ સાહિબ અનુકૂળ અધિકાઈ. અયોધ્યા કાંડ પેજ નંબર 513, ચોપાઈ નંબર 1. આ તુલસીદાસ મહારાજે સાહિબ શબ્દનો ઉપયોગ કર્યો છે. ગુરુ ગોસાઈ સાહિબ સિંહ રામુ લાગત મોહી નીક પરમાણુ. પેજ નંબર 524, ચોપાઈ નંબર 8. આ તમને એટલે હું કહું છું કે હું ખાલી ઠોકામ ઠોક કરું છું એવું તમને ના લાગે એટલે. બાકી ઘણી ખરી જગ્યાએ પોતપોતાનો ઢોલો વગાડીને લોકો નાહી જાય છે, પણ આપણે એમેનું કરવું જે છે તે એને સાબિત કરીને બતાવો, બીજી વાત નહીં. જ્યાં સુધી એ શબ્દની સાબિતી ના થાય ત્યાં સુધી એ વાતને માનવામાં આવતી. હા, મહાપુરુષોએ એ વાત કરી. એ વાતને માનવાની ના આવે એટલે આ બધું કરવું પડે. ગુરુ પ્રસન્ન સાહિબ અનુકૂલા મીટી મિલન મન કલ્પિત શુલા. પેજ નંબર 528, ચોપાઈ નંબર 2. अयोध्या कांड आ छे. जो सेवक को साहिब ही संकोची निज हित चढ़ई तासु मति पोची. सेवक हित साहिब सब काई करे सकल सुख लोभ बिहाई. तुलसीदास महाराजे आ बात करी છે. આવી તો કેટલી ચોપાઈઓ છે જઈ સાહેબનો ઉલ્લેખ છે. આ કરવા દે તો અડધો કલાક તો એમ જ થઈ જાય એમ છે. દરેક મહાપુરુષોએ સાહેબ શબ્દનો ઉપયોગ કર્યો છે. દરેક મહાપુરુષોએ સાહેબને જાણ્યો છે. એ સાહેબ તત્વ મારી તમારી ભીતર બિરાજમાન છે. हाँ कहूं तो है नहीं, ना कहो ना जाए. हाँ ना की बीच में साहिब रहा समाय.
એ મહાપુરુષોએ વાત કરી. એ બધી વાતો છે, ઘણું બધું છે મારી પાસે આ સાહેબના વિષયની અંદર. કારણ કે હું તો એના ઘરનો છું, તમે બધા એના ઘરના જ છો, બહારના કોઈ છો નહીં. તમે બધા મારા, હું તમારો છું, એવું છે. અને કોઈને કદાચ ગ્રંથિઓ પડી જાય અને ગોંઠ પડે ને એવી વહેલી છૂટે ના ભાઈ. કબીર દાગા પ્રેમ કા મત તોડો, છિટકાય તૂટે વો ફિર जुड़े नहीं, जुड़े तो ગાંઠ પડી. અને ગોંઠ પડી જાય એ પડી જાય, ફરી એ વખૂટી પડતી. હા, ઘણો ખરો પડી જ દેખાતા નહીં. એ વાત મહાપુરુષોએ કરી છે. સાહેબ ને જાણવું હોય તો શું કરવું પડે? ભજન કરો. સાહેબ ને જાણવું હોય તો શું કરવું પડે? ભજન કરો, બસ, બીજી વાત નહીં. એ સાહેબ પાણી से पैदा नहीं, श्वासा नहीं, शरीर जाका, પાંચ તત્વ નહીં તાકા, નામ કબીર. જેના શરીરનું નિર્માણ પાણી કેતો રજ ને વીર્યથી થયું નહીં. પાણી से पैदा नहीं, श्वासा नहीं, शरीર, એને શ્વાસની હોય જરૂર છે. એને પાંચ તત્વના દેહની હોય જરૂર નહીં. આ કશાની જરૂર નહીં. એવું જે તત્વ છે એ સાહેબ છે. આ બધાની એની જરૂર ખરી, પણ એને કશાયની જરૂર નથી. એને કશાની જરૂર નહીં, એને બધાની જરૂર. એવું તત્વ જે છે એ સાહેબ છે. એવું તત્વ છે એ માલિક છે. એવું તત્વ એ ભગવાન છે. એ વાત મહાપુરુષોએ કરી છે. અને આગળ મહાપુરુષોએ સત્સંગના માધ્યમથી મને તમને સમજાવ્યું છે. રમેશરામ મહારાજે બહુ સારી વાતો કરી. ભલે હું તો કહું ધન્યવાદ છે, ભલે 15 મિનિટ વધારે લીધી, પણ ખોટી નહીં લીધી, એમ સારી લીધી. મને તમને એક અને પાછી મને ટકોર કરી, સાહેબ સમજાવશે. મને ટકોર કરવાય મેં આ જે છે બધું સાહેબ સમજાવશે. હવે હું તો એવું કહેવા માંગુ છું, જેને જેની બંગડીઓ પહેરી હોય એને સમજાવે. મારે શું લેવા દેવા ભાઈ? જેને જેની બંગડીઓ પહેરી હોય એવો એને સમજાવે. સીધો હિસાબ છે ને. બારોબાર બીજાને પૈસો ક્લિયર કરાય ગયા. કાલ છે હું હાલુલ જઈને ખરીદી આવે છે, બંગડી, લાલી, લિપસ્ટિક ને આ બધું હું ખરીદી આવે છે, એવું ના ચાલે. પણ કેવા જેવું છે હું કહીશ. કેવા જેવું એ કહીશ. મહાપુરુષે વાત કરી, 5 ઘડી પાછું ચલે अपनी अपनी ठोर. 5 ઘડી પાછું ચલે अपनी अपनी ठोर. 10 શ્વાસા સુષ્મન ચલે ધર્મદાસ બલ. રમેશરામ મહારાજે સૂક્ષ્મણાની એ વાત કરી, 5 તત્વને ચાલની વાત કરેલી. તમે કદાચ સાંભળ્યું હોય તો, કે પૃથ્વી તત્વ આટલી પલ ચાલે છે, વાયુ તત્વ આટલી પલ ચાલે છે, અગ્નિ તત્વ આટલી પલ ચાલે છે, આકાશ તત્વ આટલી પલ ચાલે છે. પણ એ ચાલે છે કમકમ એ તો હોદો. આટલી ચાલે પણ કેવી રીતે ચાલે છે, કઈથી ચાલે છે? તો કોઈ મને તમને કદાચ જવાબ આવશે, શ્વાસાની મય ચાલે છે, શ્વાસ આવે છે કઈથી? શ્વાસ આવે છે કઈથી? શ્વાસને ચલાવનારો કોક છે કે શ્વાસ તેને ચલાવે છે? હે ભાઈ, આ શ્વાસથી દેહ ચાલી રહ્યો છે, પણ આ શ્વાસને હોય ચલાવવા વાળો કોક છે. આ શ્વાસને ચલાવવા વાળો કોક છે. એ જે ઘડી ચાલે છે, અગ્નિ તત્વમાં અગ્નિ મળી જાય, વાયુ મળી જાય, પૃથ્વી મળી જાય. પણ આ દેહનું જે બંધારણ થયું, એ દેહનું બંધારણ કયા તત્વમાં કેટલું થયું એ આપણે જોયું. અગ્નિ તત્વના ઘડતરથી આ દેહમાં શું બન્યું છે? પૃથ્વી તત્વના ઘડતરથી આ દેહની શું બન્યું છે? આ દેહની અંદર વાયુ તત્વનો કેટલો ભાગ છે? આ દેહની અંદર અગ્નિ તત્વનો કેટલો ભાગ છે? પૃથ્વી તત્વનો કેટલો ભાગ આ દેહમાં છે? એ જોયું કોઈ દાન આપણે? અને ગુરુને જઈને પૂછ્યું ખરું?
ખાલી આપણે ટૂંકે રાખ્યું સૂક્ષ્મના સૂક્ષ્મના સૂક્ષ્મના, પણ સૂક્ષ્મનાનું ઘર કઈ? ભાઈ સૂક્ષ્મનાનું ઘર તો કોઈ જગ્યા ઉપર હશે ને, અને હશે તાર પ્રગટ થતી છે નહીં, અને પ્રગટ કાર્ય થાય છે. કયું એવું વાતાવરણ બને છે, કઈ એવી ભૂમિકા સર્જાય છે, તારે એ સૂક્ષ્મના પ્રગટ થાય છે. બહુ મોટી વાત કરેલી એમને. ભજનની મૂળ ધારા છે. ચાચરી ભૂતરી અગોચરી ઊંડમુની આ મુદ્રાઓની વાત કરેલી એમને. જોજો તમે ધ્યાન આલ્યું હોય ને તમે વાપરવાની મેં તારું મેર પડે. આ બધું 5 મુદ્રાનું સાધન સાથે સિદ્ધ પુરુષ કહેવાય. સાધન છૂટ્યું સિદ્ધિ ગઈ, પછી તો જીવ પણ દર્શાય. કંગાલ થઈ કર કરતા રે, આવા સાધન સિદ્ધ ના કરો. આ જયરામદાસ સાહેબે વાત કરી તો 5 મુદ્રાઓ કઈ પેલા તો આવે. 5 મુદ્રાનું સાધન તો 5 મુદ્રાઓ કઈ તો 5 મુદ્રાની અંદર ચાચરી ભૂચરી અગોચરી ઊંડમુની અને ખેચરી, આ 5 મુદ્રાઓ છે. અને ખેચરી મુદ્રાની અમને વાત કરેલી. એ ખેચરી મુદ્રા કહેવાય. જીભડે દોવાની મય આવે. આ જીભડે મોખણ ને હળદરના સંયોગથી એને દોવાની મય આવે, અને દોઈ દોઈ તારવું મારું તમારું જે પુરાઈ ગયું છે એ આગળ એને ગહવામાં આવે. એને ગહતો 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 ત્યાં આગળ છેદ પડી જાય, અને એ છેદ પડે. આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ ની અંદર એક બુંદ અમૃત નું બને છે. 24 કલાકની અંદર કેટલું બને છે? એક બુંદ અમૃત નું બને છે. અને એ સાધક એને ખબર હોય એટલે ત્યાં આગળ જીભ અડાડીને બેસી જાય. ત્યાં આગળ જીભ અડાડીને બેસી જાય. એ અમૃત નું બુંદ જેવું પડે એવું એ હોય ચાટી જાય. ઘણા વાર હું દે હોય રેન ભયા તો એને ખાવાની પીવાની જરૂર ના પડે. સદગુરુ સાહેબ નો આ ખેચરી મુદ્રા છે. પણ સદગુરુ જયરામદાસ સાહેબે ના પાડી. 5 મુદ્રાનું સાધન સાથે સિદ્ધ પુરુષ કહેવાય. સાધન છૂટ્યું સિદ્ધિ ગઈ, પછી જીવ પણ દર્શાય. પછી તું કંગાલ થઈ ગયો ભયા. કેવો થઈ ગયો? કંગાલ. કંગાલ થઈને કર કરતા રે, આવા સાધન સિદ્ધ ને કરો. એના કરતો ભજન કરી લે, એના કરતો સ્મરણ કરી લે, એના કરતો ધ્યાન ભજન સ્મરણ કરી લે. એનાથી ઉત્તમ કશું છે નહીં. એ વાત મહાપુરુષોએ કરી. એવું ભજન મારે તમારે કરી લેવાનું છે. આ બધું છે ને ભાઈ, આ કીર્તન છે. આ શું છે? કીર્તન. ભજન ઓનાહી કોક જુદું છે. ભજન છે ને ઓનથી કઈક જુદું છે. ગુરુ કોઈને જઈને જોણી લેજો. હા, ગંગા સતીએ પાણબાઈ ભજન શીખવાડ્યું. સદગુરુ કબીર સાહેબે ધરમદાસ ને ભજન શીખવાડ્યું. દાદુ સાહેબ, પલટુ સાહેબ, સદગુરુ જયરામદાસ સાહેબ, કેમદાસ સાહેબ, મનહરદાસ સાહેબ, લક્ષ્મણદાસ સાહેબ, ભીમ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, બાણ સાહેબ. આ તો લોબો લંગરીઓ થયો સવડાવા જેવો બોલાવતેલા તમને ખબર પડતેલી. એ જ ધારામથી આવે આ બધા. આગળ જતો પોખ્યું એ શેડો સાહેબ ને દાડા છે, બીજો કઈ અડતો. હા, તમે જે બોલે ને તાર હોબરજો ખાલી. એ શેડો કઈ અડે છે ને એ જે તમ જાવ તાર સમજણ પડે. ગૌતમ ના ઘર માં લાઈટ થયું ખરું, પણ ચોહી આવ્યું થોંભલે હી. અને એ થોંભલે હી લાઈટ કઈ થી આવ્યું? વિદ્યુત બોર્ડ માં એને ઉભું કઈ કર્યું? નર્મદા ડેમ બની જવું પડે. આ ડાયરેક્શન કયા કરાવો બિહાડીને બેઠો છે. લાઈટ ઉભી કઈ થાય છે? આ તો કોકના રૂપિયા લઈને આપણે નાઠ્યા છે. આપણું આપણે જો કાઢ્યું છે. આ હું સત્સંગ કરું છું, આ મારી કમાણી છે. આ તો મહાપુરુષો મેલીને ગયા છે એવું આપણે બધા બોલીએ છે. અને એ ખાલી વાંચી વાંચ્યું થોડુંક જોનતા થઈ જાય તો ઠોકાન નહીં ફરીએ છે. આપણે થોડુંક જોણી જાય ઊંટના ગોગડે ગોધી બની જાય. લ્યો, ભજન ને તો જોણ્યું જ કઈ આપણે હજુ. ભજન શું છે? ધ્યાન શું છે? સ્મરણ શું છે? કોણ જાણ્યું? આપણે કોક દાડે 10 મિનિટ બેહીને જોયું છે વાતાવરણ કેવું સર્જાય છે.
અને બેઠ્યા છો ચમચમ બેઠ્યા છો એ કોઈ કીધું છે એટલે કયા સ્વર મેં બેહો છો એનું તો ભણ નહીં. કયો સ્વર ચાલતો હોય ને સમરણ ધ્યાન ભજન મેં બેહવાનું એનું ભણ નહીં, કયા ટાઈમે બેહવાનું એનું ભણ નહીં. આપણે ભજનની વાતો કરીએ છીએ. ના જાણતા હોય તો કોઈ સમર્થ સદગુરુ મળી જાય એની પહોંચ જઈને જોની લેજો, બાકી આયેલા એમ જશો. કશું લઈને આયા નહીં, કશું લઈને નહીં જવાના એવું નહીં. ભજનનું ભાથું હંગાત લઈને જવાનું છે. આયા ખાલી ખાલી પણ કશું લઈને જજો તો ફેરો બાતલ નહીં જાય. બાકી પેલા બે વાંદરા ને એક લોલીઓ લંગડો આ બધા ઘોડું લઈને નીકળેલા ને એવું થઈએ. એક વાંદરો ગયા અને એક લુલિયો બેઠો વાંદરા ઉપર, એવો બેઠો બેઠો રસ્તો બતાવે ને એના હાથમાં ઘોડું. એટલે એ ઘોડો વેચવા નીકળ્યા મંગળવારી મેં વેચતો પેલા કે તું બે આગળ એની હલાઈ ચલાઈ નહીં, આ તમે દોયડું હાલ દીધું વાંદરાને. અને પેલો હતો ને ધીમે ધીમે જો ઘરાક બોધીને આવ્યો કે અમારે ઘોડું વેચવાનું છે કે હો અમે લઈ લઈએ. અહીંયા આગળ આયા હતા ઘોડું નહીં. પેલો લુલિયો પેલા વાંદરાને એવું પૂછે કે ઘોડો કઈ? હવે એને કોકેટ દોયડું પેલું લઈને બીજું દોયડું ચલાવી દીધેલું અહીં હોય એવું થયું છે ભયા. કોકેટ કોકને દોયડો ચલાવી દીધો છે હિસાબ વગરનો, નહીં ઘોડાનું ટેકવાનું કે નહીં ગધેડાનું ટેકવાનું, એવો ઘોડોનો પૂછડો ચલાવ્યો છે. હા, એક પરધોન ને રાજા બે જણા નીકળેલા. એ ઘોડો વેપારી હતા. તે વય હતી ને તે હોધી તાક્યા અને પેલા પરધોને છે ને ઘોડું વેચી માર્યું. કઈક તંગી છે, ઘોડું વેચી માર્યું. રાજા આયા કે ઘોડો કઈ? તે એને છે ને પૂંછડું પેલી વયની મય મેલ દીધેલું. મોટી વય છે જમીન ની મય, તેને પૂંછડું થોડુંક કાપીને એમ અડાડી દીધેલું વયની મય. પેલા મહારાજા આઈને પૂછે કે ઘોડું કીધું કે આ વય મેં પહેરી ગયું કે આટલું જ પૂંછડું બાકી રહ્યું છે, જો આખું પહેરી ગયું મને એલો મોની ગયો. આવો ઘોડો કોક નક્કી ના કરાવી દે એ જોજો. એ વાત મહાપુરુષોએ કરી સાહેબ. એટલે પેલા ને પૂછ્યું કે આપણો ઘોડો કઈ? તા કે આયેલો એ જ ભાવ વેચ્યો. પેલા કઈ જો તા કે આયેલો એ જ ભાવ માં તા એવા હોય કોક નું લઈને આયેલા. હા, એ એમની થોડા કોક લઈને આવી ગયો સદગુરુ સાહેબ નો. એ વાતો મહાપુરુષોએ કરી છે સાહેબ. એવું ભજન મારી તમારી ભીતર ઉતરી જાય. એક ભજન લઉં ત્યારબાદ સેવાની તૈયારી કરજો અને પ્રસાદ બનાવેલો રેડી રાખજો. કારણ કે સમય બહુ જાજો થયો છે, મારે બહુ બોલવું નતું પણ આ બધું હતું એટલે બોલવું પડ્યું છે. કાયમે જો કે જાજો નહીં થયો હજુ તો 12:40 થાય છે. એટલે 1 વાગ્યા સુધી આપણે આરતી પ્રસાદ પતાવી દઈએ અને ત્યારબાદ જે 2 જણ બાકી છે, આપણે મહારાજ અમારે એક બાકી છે, 2 જણ આમ બાકી છે, મહારાજ તો અમારા બરકતભાઈ બાકી છે. એટલે એમને આપણે કહીશું સેવાને આરતી એ બોલી નાખશે, પ્રસાદ વિક્રમભાઈ બોલશે કે પેલા મહારાજ ને પ્રસાદ બોલવા બોલશો ને બાપજી પ્રસાદ. હા, એવું કઈક વેચીને કરીશું. કારણ કે અમારા બેન જો તબલા વાળા પેલા અમારા ભાઈ ને આ બધા છે ને હવારો પાછા નોકરી વાળા છે. એવા એવું કે છે તમને તો 10 ને 20 લોકો આવે છે, અમારું શું? અમારે તો હવાર નોકરી જવું પડશે. હા, એટલે એમનું જોવાનું છે. એટલે એ પ્રમાણે આપણે મિનિમમ 1:30 વાગે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું. સતગુરુ સાહેબ એક ભજન બોલતા સુધી પ્રસાદની સેવાની બધી તૈયારી કરો. બરાબર?
સમરણ વસ્તુ સાથે બાકી બધું અખંડ ઘર છે સંગમાન સન્મુખ સંભાળવાય મેરુદંડને સીધા કરો તો ગગન મંડળ પર જાય એવા અતરાસન દેગા ખબર ના પડે અંધારે અથડાય જાનવે પંચ્યા જળસે બંધ કરી ઘાટાડી દેશ થાય કમળને બંધ કરી ઘાટાડી દેશ થાય આ પ્રાણો વાયુને ઉચ્ચે ચડાવી ક્રિયાની મેલ પર જાય નહીં છોડે તઈથી જમ નહીં છોડે નહીં છોડે ઓ ચોરાસી ભરવાનું સમરણ
સમરણના માધ્યમથી રાહ બતાવી હોય, રાહે રાહે ચાલ્યા હોય, ત્રિવેણી મેલું કદાચ પહોંચ્યા હોય તો તઈ અટકી ના બેહી રહેતા, રસ્તો તઈથી આગળ છે. તઈ બેઠા ને તઈથી હોય જમ છોડે નહીં, 84 પાસા આવીને પડશો. સમર્થ સદગુરુ મળી જાય ને તો આગળનો રસ્તો શું છે એને પૂછીને આગળ હેડવા મળજો. બાકી તઈ બેહી રહ્યા ને તો જમ ચોટાટી નોખશે. આ જમ તઈથી નહીં છોડે, તઈથી નહીં છોડે, પાછા 84 લાઈન નોખશે. મંજિલ બહુ આગળ છે. સમર્થ સદગુરુ મળી જાય તો આગળનો ભેદ બતાવે. હા, સુરતા તૈન લાગેલી રે, પછી નેચે ના આવે. હા, ઓમ બ્રહ્મ જેને ભાષ્યો, બ્રહ્મ જેને ભાષ્યો લખી રામ જય રામ ના મળ્યા એ તો મુનિએ ઓળખાય ખેતી લે જોતી આજે